મિત્રો તમારા ગમે એટલા સફેદ વાળ હોય ને તો માત્ર ખાલી 2 જ મિનિટની અંદર કાળા થઈ જાય. કોઈ શેમ્પુ નથી લગાડવાનું, કોઈ ડ્રાય નથી લગાડવાનું. જેન્યુઅલ ભાઈ રામબાણ દેશી વસ્તુ. કેવું ભાઈ? દેશી આયુર્વેદિક વસ્તુ છે. હું તમને દેખાડું. જો એક છે નારિયેલ અને બીજું વસ્તુ હું તમને હમણાં કહું 2 જ મિનિટની અંદર મેં તમને હું કહી દઈશ. ભાઈ ઘણા લોકો હોય છે કે શેમ્પુ ઓલા ડ્રાય વાળા શેમ્પુ વાપરે કે બે કલરના આવે અને એની મહેંદી કરીને લગાડે. તો ભાઈ એ માનો કે એ તમારા વાળ માટે બહુ નુકસાનકારક છે. અને હું તમને જે આજે વસ્તુ કહું દેશી રામબાણ વસ્તુ છે અને ઘરે બેઠા તમને બધું વસ્તુ બની જાય. જો આ વસ્તુ તમે કરી લીધું તમારા ઘરે ભાઈ તો તમે હે ને ભાઈ લાંબો ટાઈમ સુધી તમારા વાળ કાળા ને કાળા રહે. અને જેમ જેમ તમે લગાડતા જાઓ ને એટલે સફેદ તમારા વાળ થશે નહીં ભાઈ. મેં ઘણા લોકોને જોયા છે કે દાઢી સફેદ થઈ ગઈ હોય, વાળ સફેદ થઈ ગયા હોય તો એ માનો કે 20-20, 25-25 રૂપિયા વાળું શેમ્પુ વાપરે અને એ શેમ્પુથી એને ભાઈ 4 થી 5 દી રાહત મળે, કાળા વાળ થઈ જાય છે. પણ હું તમને આ જેન્યુઅલ ઓર્ગેનિક વસ્તુ કહું છું, આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે ભાઈ. એ વસ્તુ હું આજે તમને કહું છું. કોઈ વસ્તુ તમારે રૂપિયાનો ખર્ચો નહીં થાય, ઘરે બેઠા વસ્તુ તમને મળી જાય. અને આ વસ્તુ ભાઈ જો તમને વિડીયો સારો લાગે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બીજા લોકોને પણ મોકલી દેજો કે આ ભાઈ એક દેશી વસ્તુ છે અને એની માહિતી એ લોકોને મળે ભાઈ. એટલા માટે કહો. જો તમારે એક નારિયેળ લેવાનું છે અને પછી બીજું લેવાનું છે ભાઈ દેશી વસ્તુ લીંબુ અને બીજું ત્રીજું વસ્તુ કહીશ ને એ તમારા ઘરની અંદર વસ્તુ મળી જાય ભાઈ. એ 3 વસ્તુનો તમારે ઉપાય કરવાનો છે. કેવી રીતે ભાઈ એ હું તમને જો વિડીયોમાં કહું. તમે ભાઈ એક નારિયેળ લઈ લ્યો અને સૂકેલું નારિયેળ લેવાનું. કેવું? સૂકેલું નારિયેળ લેવાનું તમારે. અને સૂકેલું નારિયેળ લઈને ભાઈ ઘરે લઈ આવવાનું. આપણી પાસે ઘરે ચૂલો છે કે પછી ગેસ, ગમે બેમાંથી એક વસ્તુ તો હોય ને. 2 વસ્તુની ઉપરમાં જો તમારે આ નારિયેળ રાખીને અડધું બારી નાખવાનું. આખું બરે તો આખું. આ તો મેં તમને દેખાડવા પૂરતું બાર્યું છે. એટલું જેન્યુઅલ વસ્તુ આટલું છે. રેડી? હવે તમારા ઘરે જો ચાકુ હોય કે ચમચી હોય એના હોય જો આ બધી મસ રહીને જો આવી રીતે કાઢી લેવાની. જો આ મેં તમને દેખાડીને જો આ માનો આમ જો ખાલી મેં જરાક હાથમાં લગાડ્યું હોય તો કેવું થઈ ગયું આમ જો. આ જો કેવું કાળું થઈ ગયું. આ વસ્તુ તમારે કાઢી લેવાનું. ગમે વાઇટકો છે કે આપણા ઘરમાં કોઈ ગમે વસ્તુ હોય અડારી છે કે એની અંદર તમે કાઢી લ્યો. આપણા ઘરે તો હોય જ છે. એ તમે કાઢી લીધું પછી ભાઈ આપણા ઘરે ટોપરાનું તેલ છે કે બદામનું તેલ હોય. આપણે ઘરે હોય ને બદામનું કા ટોપરાનું તેલ એ આ પાવડરને કાઢીને આનો હાવ ભૂકો કરી નાખવાનો અને હાવ એક માનો ખાવ આવું જો થઈ જવું છે, આવું થઈ જવું છે હાવ એટલે આવું કરી નાખવાનું. રેડી? પછી આપણા ઘરે એને લઈને તમારે રાખી દેવાનું થોડીક વાર એમને ભૂકાવા દેવાનું એટલે થોડું ઘૂણું થઈ જાય. આવી વસ્તુ તમે કરી લીધું પછી ભાઈ તમારે હે ને એમાં 2 થી 3 ટીપા રહ્યા ને ભાઈ એ તેલના નાખી દેવાના. અંદર ટીપા નાખી દેવાના 2 થી 3. પછી એને એટલું હલાવો કે હાવ પેસ્ટ રહ્યો ને ગાળો થઈ જાય. ગાળો એટલે મસ્ત એટલે આમ સોલિડ પેસ્ટ થઈ જાય, કાંઈ ઘટે નહીં એવો પેસ્ટ થઈ જાય. એ પેસ્ટ તમારે બનાવીને 2 થી 3 મિનિટ સુધી રાખી દેવાનો. એમને રાખી દીધો 2 થી 3 મિનિટ સુધી રાખી દીધો તમે એક ધારો કન્ટિન્યુ રાખી દેવાનો. રેડી? પછી ભાઈ તમારે હે ને 2 થી 3 મિનિટ રાખી દેવાનો. પછી પાછું આ લીંબુ રહ્યું ને ભાઈ આખું લીંબુ નીચવી નાખવાનું. આખું લીંબુ નીચવી નાખવાનું. જો લીંબુના તમને ફાયદા કહી દો. જો લીંબુ તમે નાખશો ને અંદર તો ક્યારે પણ તમને ખોડો નથી, તમારા વાળ ખરતા હશે એ બંધ થઈ જાય. આ લીંબુ નાખવાના આ ફાયદા. અને ભાઈ સ્ટ્રોંગ તમારા વાળ રહે, કોઈ દિવસ ખરશે નહીં. અને માનો કે ખોડો જે લોકોને થતો હોય અંદર ડેન્ડ્રફ એ કોઈ દી થાય નહીં. એ આખું નાખીને પછી નીચવી નાખવાનું ખરેખરનું. પછી વધારે નીચવી નાખ્યું અને પછી ભાઈ તમારે હલાવી નાખવાનું. ફૂલ હલાવી નાખજો. રેડી? હલાવી નાખ્યું આ બધું વસ્તુ કરી નાખ્યું. પછી પાછું 5 મિનિટ એને પડ્યું રહેવા દો. 5 મિનિટ પડ્યું રહેવા દો. પછી ભાઈ તમે જ્યારે માનો કે જે લોકોને હવે નાવા જવાનું છે એ પહેલાં તમે લગાડી લ્યો આખા માથામાં. જ્યાં તમારે સફેદ દાઢીમાં છે તો હાથના મોજા પહેરીને નકર જો આમ મારા ગોળે હાથ કાળા થઈ જાય પછી આને કાઢવું વહમું લાગશે. એટલે હું તમને કહું માથામાં કે ગમે દાઢીમાં તમારે સફેદ વાળ હોય ભાઈ તો ત્યાં કણે તમે લગાડી દો. આવી રીતે આમ લગાડી દો મોજા પહેરી. પછી એને 2 થી 2.5 મિનિટ જ વધારે નહીં 2 થી 2.5 મિનિટ તમારે રાખી લેવાનું, ફૂંકાવા દેવાનું. અને ડાયરેક્ટ જઈને ભાઈ તમારે ઠંડા પાણીએ માથું ધોવાનું. ઠંડા પાણીએ માથું ધોઈ નાખો કાં દાઢી ધોઈ નાખો. અને પછી ભાઈ જુઓ એ તમારા વાળ રહ્યા કાળા થઈ જાય. અને કેટલો સમય રહીએ ને એની યાદ રાખજો. હું તમને ગેરંટી મારીને કહું, કોઈ ખોટી વાત નથી કરતો હો ભાઈ. 110% ગેરંટી મારીને કહું છું મિત્રો. જો આ વસ્તુ તમે કરી લીધું એટલે તમારા વાળ એટલો સમય સુધી કાળા રહે ને કે એની કોઈ સીમા નહીં. અને આ ભાઈ આયુર્વેદિક વસ્તુ છે, જેન્યુઅલ. તમને કોઈ જાતની મિત્રો નુકસાની નહીં થાય એની તમને ગેરંટી મારીને કહું છું. કોઈ જાતની નુકસાની તો થાય જ નહીં. તમે આ વસ્તુ તમે એકવાર ટ્રાય કરો. જો તમને કેવો ફાયદો થાય છે. વિડીયો સારો લાગે તો બધા લોકોને શેર કરી દો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળ્યા એક નવા વિડીયોમાં.